કે ગરીબ માણસોના આ એક સિટી ને ગામે ગામ આ લોકોના મકાનો ગરીબ માણસના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે। રાજકોટના જંગલેશ્વર સહિતની સોસાયટીઓમાં અત્યારે નોટિસ મળી છે। ડિમોલેશનની નોટિસથી હજારો લોકોમાં અત્યારે ફફડાટ પણ ફેલાયો છે। પુરાવા જમા કરાવવા રહીશોની વહેલી સવારથી લાંબી કતારો પણ લાગી હતી। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો છેલ્લા ઘણા સમયથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશનની જે ઘટના છે અથવા ડિમોલેશનની જે વાત છે ખૂબ ચર્ચામાં છે। રાજકોટમાં ડિમોલેશનને લઈને મોટી નોટિસ મળવાનો અત્યારે મામલો સામે આવી રહ્યો છે। રાજકોટના જંગલેશ્વર સહિતની સોસાયટીઓમાં અત્યારે નોટિસ મળી છે। ડિમોલેશનની નોટિસથી હજારો લોકોમાં અત્યારે ફફડાટ પણ ફેલાયો છે। આજી નદીના કાંઠે વસતા પરિવારોને પુરાવા રજૂ કરવા માટે આ ત્રીજી નોટિસ ફટકારવામાં આવી છે। 2 વખત પુરાવા આપ્યા છતાં ફરી નોટિસ અપાતા અત્યારે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે। પુરાવા જમા કરાવવા રહીશોની વહેલી સવારથી લાંબી કતારો પણ લાગી હતી। 1350 જેટલા મકાનોને ડિમોલેશન માટે ટાર્ગેટ કરવામાં આવ્યા છે। 900 જેટલા રહીશોને આ ત્રીજી વખત નોટિસ ફટકારતા હવે ત્યાંના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર સામે આંદોલનની પણ ચીમકી ઉઠી રહી છે। ત્યારે આજી નદીના પટમાં આવતા મકાનોને હટાવવા માટે તંત્રએ છેલ્લા કેટલાય સમયથી કમર કસી છે। કમિશનરે જેમને જગ્યા આપી તે મકાનોને પણ નોટિસ મળી છે તેવી વાત સ્થાનિકોએ કરી છે। જંત્રી મુજબ રૂપિયા લઈ મકાનો રેગ્યુલાઇઝ કરી આપો તેવી માંગ પણ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશનનો જે મામલો છે એ ફરી ચર્ચામાં આવ્યો છે અને ત્યાંના સ્થાનિકોને ત્રીજી વખત નોટિસ ફટકારતા શું તેમની માંગણી છે અને શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, આવો એ પણ આપણે સાંભળીએ। હાલમાં તમારો નોટિસનો પ્રશ્ન બહુ સારો છે। હું 1989 ત્યાં રહું છું। આ નોટિસ અમને ત્રીજી ફેરે મળી છે। 3 ફેરે નોટિસ મળી, એમાં 2 ફેરે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે। હાલ આપણા કલેક્ટરશ્રીના માણસો દ્વારા અને કલેક્ટરશ્રીએ એવું આપ્યું કે અમને આ લોકોએ પુરાવા રજૂ નથી કર્યા। ઓન પેપર અમે પુરાવા રજૂ કર્યા છે અને તેમની ઓસી પણ અમને મામલતદાર સાહેબે આપી છે, એના સિક્કા મારેલા। આ એક ત્રીજી ફેરે બોલાવીને ગરીબ માણસોના રોજગાર ખોટી કરવું, હેરાન પરેશાન કરવા, એવું મને વિચાર લાગે છે આ લોકોનું। ખરેખર તો આ સરકાર એટલે માય બાપ કહેવાય। જે 2002ની અંદર જ્યારે મુખ્યમંત્રી આપણા એના લોકલાડીલા ધારાસભ્ય બન્યા હતા ત્યારે એના એજન્ડામાં એવું લખ્યું હતું કે ગરીબ માણસને ઘરની યોજના એ બહાર પાડી હતી કે કોઈ વ્યક્તિ ઘર વિહોણા નહીં થાય। તો આજે અચાનક આપણા વડાપ્રધાનશ્રીને શું એવું જાગ્યું કે ગરીબ માણસોના આ એક સિટી ને ગામે આ લોકોના મકાનો ગરીબ માણસના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે। અરે અમે પણ એના જે ભારતના નાગરિક છે, અમને પણ એક નાના એવા 50 વર્ષના ટુકડામાં રહેવાનો હક છે। જે ધારાસભ્યને સંસદ સભ્યના મોટા બંગલામાં રહીએ છીએ ને તમામ જાતની સુવિધા મળે, અમે ખાલી 50 વર્ષની જગ્યામાં અમને સુવિધા ન મળી રહેવાની, અમારી પણ આત્મા દુભાઈ છે। આ લોકોનો એજન્ડા અમે ગરીબ માણસને મકાન આપશે તો આજે આ ગરીબ માણસ માટે બુલડોઝર ફેરવવા માંગે છે। અમે એનાથી ખૂબ નારાજ થઈ। અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશી અને ગુજરાતના ટોટલી માણસો જ્યાં ડિમોલેશન થયું છે ટોટલી માણસો અમે સંગઠન કરશી અને ગાંધીજી માર્ગે અમે આંદોલન કરવાના છે અને કોર્ટથી અમને ન્યાય તંત્ર માટે પૂરો ભરોસો છે। અમે કોર્ટથી પણ લડાઈ લડશી। અમે કોઈ હથિયાર ઉઠાવવાળા વ્યક્તિ નથી, અમે ટકનું લઈને ટકનું ખાવાવાળા વ્યક્તિ છે। અમારા પરિવાર સાથે નાના 50 વારની જગ્યામાં અમે રહેવા માંગી છીએ। એટલી નમ્ર વિનંતી હું સરકારને કરું છું।